નડિયાદ શહેરમાં તૂટેલા રસ્તા અને રખડતા ઢોર મામલે કોંગ્રેસનો વિરોધ. કોર્પોરેશન બહાર કોંગ્રેસે સૂત્રોચ્ચાર અને દેખાવો કરીને વિરોધ કર્યો. નડિયાદ કોર્પોરેશન ચોર છે, કોર્પોરેશન કામ કરતું નથી તેવા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો. રોડ રસ્તા, ગટર, રખડતા પશુઓ સહિતની સમસ્યાઓના ફોટો સાથે રજૂઆત કરાઈ હતી. કોર્પોરેશનના કમિશનરને આવેદનપત્ર આપીને પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવાની માંગ કરાઈ છે. કમિશનર GS સોલંકીએ કોંગ્રેસની વાત સાંભળી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા બાંહેધરી પણ આપી છે. હાલમાં ચોમાસાની સિઝનનો સમય છે. છેલ્લા 15 દિવસમાં નડિયાદ સિટીમાં આપણે 17 ઇંચ જેટલો વરસાદને અનુભવ્યો છે. પણ મને કહેતા ચોક્કસ આનંદ પણ થશે કે જે કોઈ ઘાસ સફાઈ અને છેલ્લા દિવસોમાં આપણે કેચપીટ સફાઈ સાથે કરાવી તો આ 17 ઇંચ વરસાદમાં પણ આપણે કોઈ વખત એવું નથી બન્યું કે 24 કલાકમાં પાણી ન ઉતર્યા હોય. મોટા ભાગે પાણી ઉતરી ગયા છે અને પાણી ઉતર્યા પછી પણ શ્રેયસ ગરનાળું અને એ ગરનાળાની સફાઈ કરીને આપણે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર પણ પૂર્વવત કર્યો છે. જ્યારે નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી ત્યારે ખૂબ આશા હતી કે નડિયાદનો વિકાસ થશે, આણંદ અને નડિયાદ ચડિયાતું થશે. પણ આજે 9 મહિના પછી અમારી પણ આંખ ઉપરના ચશ્મા ઉતરી ગયા છે અને પ્રજાની પણ આ જ હાલત છે. ચારે બાજુ સાક્ષર નગરી તરીકે ઓળખાતી નડિયાદ નગરીના રસ્તા ખાડા નગરી તરીકે ઓળખાવા માંડ્યા છે. નડિયાદના એક રસ્તો એવો નથી કે જેના ઉપર ખાડા ના હોય, પ્રજાને તકલીફ ના પડતી હોય. નડિયાદના ચારે બાજુ વિસ્તારોમાં, નડિયાદના મેઇન વિસ્તારોમાં, ગ્રામ્ય તળમાં ગાયોના ઝુંડે ઝુંડ જોવા મળે છે. પ્રજાજનો ખૂબ હેરાન છે.